ફાઇનલી સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં જશો ને? આપણે લોક ચાલુ કરી દીધો છે ને વાગી ગયા છે 7 વાગ્યામાં હું જાગી ગયો હતો ને અત્યારે આપણે ઘોડીને નીંદ પૂરો કરવાનો છે. અને અહીંયા પડી છે મકાઈ પડી અને આપણા કબૂતર પણ તમને દેખાડું. કબૂતર ત્રણ બેઠા છે અત્યારે અને 2 બસા છે. બીજા બધા હતા વધારે આગલા બ્લોગમાં તમે જોયેલા હશે ઘણી વાર. તો એ બધા આપણે કાઢી નાખ્યા, આપણે નવેસરથી ફરીથી લાવું છું. એટલે ચાલો પેલા આપણે નીંદ પૂરો કરીએ. ફરે એમ ઘોડીને આપણે મકાઈ તો નાખી દીધી છે ને હવે આપણે જવાનું થાય લગભગ ગાવું જોવા જવું છે. એટલે ચાલો કન્ટિન્યુ તમે બનાવી દો લોગમાં. આપણે ગાવું જોઈને વીએ વતન જોવો ઘોડીની ધમાર નાખી, કારણ કે ગરમ પાણી આવતું હતું ને એટલે ધમાર નાખીને હવે આપણે જઈએ વછેરી છોડવા જવું છે. વછેરીને લગામ ચડાવી દીધી ને આજે ખેલ બહુ ઝાઝા કરશે એટલે 2 દોરીયા હાંકવી પડશે. લઈને તો આપણે આવી ગયા હતા ને હવે જોવો ધીમે ધીમે 2 લગામે હાંકવી પડે છે, કારણ કે છે ને ખેલ બહુ ઝાઝા કરે છે. અને આજે સામાન્ય પણ ચડાવ્યો એટલે ધીમે ધીમે સામાનની હવાઈ કરી દઈ એટલે ચડાવ કરવામાં વાંધો ન આવે. હું એટલે સામાન્ય જો પોસા ભારે હાંકીએ છીએ હમણાં. આપણે ખેતરમાં લઈને આવી ગયા ને ઘડીક વાર હવે કુંડારા નાખીએ, કારણ કે ખેલ કરે છે એટલે કુંડારામાં હરખી હાંકીએ, જોઈએ કેવી કાલે છે.
ખેલ તો હવે હાસા હવે અત્યારે ખેલ કરશે, જોવો તમે. હવે રાઉન્ડમાં તો નાખી હતી, હવે દોરીમાં નાખી જોઈશ કેવું ખેલ કરે, પણ ખેલ બહુ કરે છે. હમણાં કાઢી નથી ને એટલે લોહી શર્ટ પડતું હોય એટલે ખેલ કરે છે. બાકી 3-4 દી કાઢશું એટલે વાંધો નહીં આવે, પાછી દોરીમાં પડી જાય. ફાઇનલી આપણે વસેતીને કહ્યું ને બાંધી દીધી, અને હવે આ બ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈએ. મળીએ પાછા નવા બ્લોગ સાથે. આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં. મળીએ પાછા નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે. ચાલો.